પશ્ચિમ બંગાળમાં અત્યારે મત ગણતરી ચાલી રહી છે અને તેમાં ભાજપ અત્યારે જોવા જઈએ તો અત્યારે આગળ ચાલી રહી છે, પણ સવાલ એ થાય છે કે એવા તો કયા કારણો છે જેના કારણે પશ્ચિમ બંગાળમાં બદલાવ અત્યારે દેખાઈ રહ્યો છે। આજે આપણે આ ચૂંટણીના 5 એવા કારણો જોઈશું જેણે બંગાળનું ગણિત હવે સંપૂર્ણપણે કદાચ આગળના દિવસોમાં બદલવા જઈ રહ્યું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પશ્ચિમ બંગાળમાં અત્યારે ચૂંટણીની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કેમ કે અત્યારે આજે મત ગણતરી છે, જેમાં અત્યારે એવા સવાલો થઈ રહ્યા છે કે એવા તો કયા ફેક્ટર્સ છે જેને કારણે રાજનીતિમાં બંગાળમાં આગળના દિવસોમાં બદલાવ આવવાના છે। સૌથી પહેલાં જોવા જઈએ તો એમ ફેક્ટર એટલે કે મુસ્લિમ મતોનું વિભાજન અને નવા સમીકરણો। બંગાળની ચૂંટણીમાં સૌથી પહેલું અને સૌથી મોટું પરિબળ એ છે એમ ફેક્ટર। રાજ્યની આશરે 30% મુસ્લિમ વસ્તી પરંપરાગત રીતે મમતા બેનર્જી અને ટીએમસીની મજબૂત વોટ બેંક રહી છે, પરંતુ આ વખતે ચિત્ર જોવા જઈએ તો થોડું કંઈક અલગ છે। હુમાયુ કબીર જેવા નેતાઓ ટીએમસીથી અલગ થઈ આમ જનતા ઉન્નય પાર્ટી એટલે AJUP બનાવીને આ વોટ બેંકમાં ગાબડું પાડવાનો પણ પ્રયાસ કર્યો। બીજી તરફ ભાજપના આક્રમક ધ્રુવીકરણ અને ત્રુટીકરણના આરોપીઓએ હિન્દુ મતોને એકજૂથ કર્યા હતા। જ્યારે મુસ્લિમ મતો વેચાઈ જાય છે ત્યારે સીધો ફાયદો કોને મળે છે? આ એક એવો પ્રશ્ન છે જે ટીએમસીના ગઢમાં તિરાડ પણ પાડી શકે છે। બીજી વાત એ છે કે મહિલા શક્તિ, લક્ષ્મી ભંડાર વિરુદ્ધ મહિલા સુરક્ષા। મિત્રો, બંગાળમાં બીજું નિર્ણાયક પરિબળ એ છે કે મહિલા મતદારો। મમતા દીદીએ લક્ષ્મી ભંડાર જેવી યોજનાઓ દ્વારા મહિલાઓના ખિસ્સામાં સીધા પૈસા પહોંચાડીને એક મોટો પ્રભાવ ઊભો કર્યો હતો, પરંતુ સિક્કાની જોવા જઈએ તો બે બાજુ પણ હોય છે। સંદેશખાલી ઘટના એ છે તાજેતરમાં જે આરજેકર મેડિકલ કોલેજની જે ઘટના સામે આવી હતી, જેમાં મહિલા સુરક્ષાના મુદ્દાને લઈ પશ્ચિમ બંગાળમાં ખૂબ જ વિરોધ થયો હતો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જ મામલાને લઈ જે મહિલા હતી તેમની માતાને આ વખતે ટિકિટ આપવામાં આવી અને નરેન્દ્ર મોદીની કેન્દ્રીય યોજના અને ભાજપ દ્વારા ઉઠાવવામાં આવેલા મહિલાઓના ગૌરવનો મુદ્દો શું મમતાના લક્ષ્મી ભંડાર પર પડશે? આ વખતે બંગાળની મહિલાઓ જ સાચી કિંગ મેકર કદાચ સાબિત થવાની એવી તરહ સાબિતીઓ દેખાઈ રહી છે। સ્થળાંતર કામદારો, એક બીજો સવાલ એ છે કે ગરીબી અને સોનાર બંગલાનું સ્વપ્ન। આ ચૂંટણીમાં એક એવો અવાજ સંભળાયો કે અગાઉ ક્યારે નથી સંભળાયો અને ક્યારેક એ બુલંદ પણ નહોતો, તે છે સ્થળાંતર કામદારોનો અવાજ। કદાચ જોયું હશે કે આ વખતે નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ, ગુજરાતમાંથી પણ ઘણા બધા જે બંગાળી કામદારો છે તે શહેરોમાં જે અહીંયા કામ કરતા હતા તે આ વખતે પોતાના વતન વોટ આપવા માટે દોડી ગયા। આ લોકો એવા યુવાનો છે જે રોજગારીની શોધમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયા હતા। ભાજપે સોનાર બંગલાના નારા સાથે યુવાનોને રોજગારીના સપના બતાવ્યા છે, જ્યારે ટીએમસીના કેન્દ્ર પર ઓરમાયું વર્તન કરવાનો આરોપ લગાવી રહી છે। આ કામદારોનો રોષ છે કે આશા કોના પક્ષમાં જશે તે પરિણામો આગળના સમયમાં જોવા જેવા રહેશે। મટુઆ સમુદાય અને CAAનું ગણિત, આમાં જોવા જઈએ તો ઉત્તર 24 પરગણા અને તેની આસપાસના વિસ્તારોમાં મટુઆ સમુદાયનો મત સત્તાની કદાચ જોવા જઈએ તો ચાવી ધરાવે છે। વર્ષોથી આ સમુદાય નાગરિકતાની માંગ કરી રહ્યો છે અને CAA નાગરિકતા સુધારો અધિનિયમના અમલીકરણ સાથે ભાજપે તેની પોતાની તરફ ખેંચવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો। જોકે મમતા બેનર્જીએ તેને વિશ્વાસમાં લેવા માટે સ્થાનિક ઓળખ અને મજબૂત વ્યૂહરચના અપનાવી હતી। શું મટુઆ સમુદાય ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે કે પછી દીદીનો જાદુ ચાલશે? તે તો આજ સાંજ સુધીમાં આપણને ખબર પડી જશે। અને 5મો મુદ્દો છે ચૂંટણી મિશનરી અને શુદ્ધિકરણની પ્રક્રિયા। છેલ્લે અને સૌથી મહત્વનું પરિબળ છે કે મિશનરી આ વખતે લડાઈ માત્ર ભાષણોનો નથી પણ બૂથ મેનેજમેન્ટની પણ છે, કેમ કે ભાજપે તેના સંગઠન ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો ખૂબ જ મજબૂત કરી રાખ્યું છે, જેનો સામનો ટીએમસીના વર્ષો જૂના કેડર નેટવર્ક સાથે થયો છે। પરંતુ જે બાબત સૌથી વધુ ચર્ચામાં જગાવી છે તે છે ચૂંટણી પંચની સખ્તાઈ। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિઝર્વ એટલે કે SIR દ્વારા જે રીતે મતદાર યાદીઓમાં હજારો નકલી નામો હટાવવામાં આવ્યા, તેણે ચૂંટણીનું જોવા જઈએ તો આ વખતે આખું ગણિત ઉલટાવી દીધું છે। સુરક્ષા દળોની અભૂતપૂર્વ તેનાતીઓ છેતરપિંડી રોકવા માટે જે તૈયાર કરવામાં આવ્યું છે તે ભાજપ જેવા પક્ષો માટે ખૂબ જ આગળના સમયમાં ફાયદાકારક થઈ શકે છે। તે બી છે કે પશ્ચિમ બંગાળમાં આજે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં પરંપરાગત વોટ બેંક તૂટીઓ રહી છે અને નવા સમીકરણો બની રહ્યા છે, પરંતુ બંગાળની જનતાના મનમાં શું છે તે તો આજ સાંજ સુધીમાં ખબર પડી જશે કે શું એમ ફેક્ટર, મહિલા શક્તિ અને સ્થળાંતરનો ગુસ્સો એ બંગાળમાં નવી લહેર લાવશે કે પછી દીદીનો ગઢ અડીખમ રહેશે, તે જોવાનું રહ્યું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।